हाँ मित्रों, बात करीશું આપણે જે રીતના આખા ગુજરાત રાજ્યમાં આમ આદમી પાર્ટી ચર્ચાનો વિષય બની ગયો હતો ત્યારે અત્યારે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી તૂટી જવાના સંકેત આપણને જોવા મળી રહ્યા છે। મિત્રો, વાત કરીશું કે ભાઈ જે રીતના બોટાદમાં કડદાકાંડના લીધે ખેડૂત આગેવાન એટલે ખેડૂતના આગેવાન બનેલા રાજુ કરપડા એમને ક્યાંક ને ક્યાંક કિસાન આંદોલન કરતા કરતા જેલમાં જવું પડ્યું અને જેલ ભોગવીને આવ્યા બાદ મિત્રો મોટો ઘટસ્ફોટ થયો છે કે ભાઈ જે આમ આદમી પાર્ટીના કિસાનના લીડર નેતા ગણાતા બોટાદ જિલ્લાના એમ કહેવાય કે એ વિસ્તારના આ નેતા રાજીનામું આપી દીધું છે, આમ આદમી પાર્ટીમાંથી છેડો ફાડી દીધો છે। ત્યારે રાજુ કરપડા બાદ સુરત સિટી શહેરમાં એ વિસ્તારમાં પણ ધર્મેન્દ્ર ચાવડા અને એ વિસ્તારના પ્રમુખ એમ કે સુરત સિટીના પ્રમુખ ધર્મેશ ભંડારીએ પણ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે। મિત્રો, વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક આ મોટા નેતાઓ અચાનક રાજીનામું આપી રહ્યા છે ત્યારે એ નેતાનું જણાવવાનું છે કે ભાઈ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે, બી ટીમ બનીને એ વિસ્તારના નેતાઓ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના જે લીડર નેતાઓ છે એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને ક્યાંક ને ક્યાંક એ વિસ્તારમાં ખોટી રીતના ઢોંગ અને દેખાવો કરવા માંગે છે। મિત્રો, વાત કરીએ તો જે રીતના રાજુ કરપડા રાજીનામું આપી દીધું છે, જે ખૂબ લીડર નેતા ગણાતા બોટાદ જિલ્લાના આખા સૌરાષ્ટ્રમાં એ કિસાન આંદોલન કરતા અને કડદાકાંડને ઉજાગર કરનાર જે એ વિસ્તારના નેતા ગણાતા એમની રાજીનામું આપ્યા બાદ ઘણા જે નેતાઓ છે એમનામાં એક ભયનો માહોલ થઈ ગયો છે કે ભાઈ ક્યાંક ને ક્યાંક આખું સૌરાષ્ટ્ર એરિયો ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં તો નહીં જોડાઈ જાય ને એવા સવાલો ઉઠાઈ રહ્યા છે। પરંતુ ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો આગળ ઇલેક્શન છે એટલે સ્વાભાવિક છે કે અનેક જે નેતાઓ છે એ પાર્ટી બદલવાના છે અને એમને કોઈ પાર્ટીમાં મોટી ઓફરો આવી જતા અને ક્યાંક ને ક્યાંક એમને મંત્રી તંત્રી બનાવવાની ઓફર આવતી હોય છે તો સ્વાભાવિક છે કે જે નેતાઓ છે એ અન્ય પાર્ટીમાં જોડાઈ જાય છે। અને મિત્રો, વાત કરીએ તો ચેતર વસાવા જે રાજુ કરપડાને જે રીતના કહ્યું કે ભાઈ રાજુ કરપડાને હું સારી રીતના ખૂબ નજીકથી ઓળખું છું, રાજુ કરપડા એમ આવી રીતના જે રાજીનામું નહીં આપે કારણ કે એમને ઉપર કોઈ પ્રકારનું પ્રેશર હશે, કોઈ એને ડરાયો ધમકાવ્યો હશે એવું ચેતર વસાવા જણાવ્યું છે। તો મિત્રો, ચેતર વસાવાનું નિવેદન આપણે સાંભળી લઈએ। ચેતર વસાવા રાજુ કરપડા વિશે શું કહ્યું? મને જાણવા મળ્યું છે રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપી દીધું છે। ત્યારે મેં એમને સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પણ એમની સાથે સંપર્ક થયો નથી। હું જ્યાં સુધી રાજુભાઈને ઓળખું છું ત્યાં સુધી એ ખેડૂતોના મજબૂત નેતા છે। આમ આદમી પાર્ટીમાં રહીને ખેડૂતોના ન્યાય માટે અનેક લડતો એમણે લડી છે। એમાંની એક લડત બોટાદ કડદા પ્રથા નાબૂદ કરવા માટે એમણે હળદરમાં આંદોલન કર્યું। એ દરમિયાન એમને 100 દિવસથી પણ વધારે જેલમાં પણ રહેવું પડ્યું। ત્યારે આ ભાજપ સરકારની નીતિ રહી છે કોઈ પણ વિપક્ષના નેતાને ડરાવવાનું, ધમકાવવાનું, દબાવીને કઈ રીતના એમના તરફે લઈ જવું, કઈ રીતના આંદોલનને દબાવી દેવું, આંદોલનને તોડી દેવું, એ જ નીતિનો ઉપયોગ એમણે આ વખતે રાજુભાઈ કરપડા પર પણ કર્યો છે। જેના બસ થઈને રાજુભાઈ કરપડાએ રાજીનામું ધર્યું હશે એવું મને લાગી રહ્યું છે। જે પ્રકારે હા મિત્રો, જે રીતના ચેતર વસાવાનું નિવેદન તમે સાંભળ્યું, પરંતુ ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયામાં એ વાત વહી રહી છે કે ભાઈ ગોપાલ ઇટાલિયા આ જે રાજુ કરપડાને ખોટી રીતના વાતમાં ફસાવવા માંગતા હતા અને ક્યાંક ને ક્યાંક રાજુ કરપડાને જે ગોપાલ ઇટાલિયા હાથ ધોઈને પાછળ પડ્યા હતા અને તમે આ વિસ્તારમાં ખોટી રીતના બાહુબલી અને સિંગમ બનવાના ઈરાદે આ વિસ્તારમાં તમે પ્રચાર પ્રસાર કરી રહ્યા છો, એ મને સેજે ગમતું નથી એવું ગોપાલ ઇટાલિયા કહ્યું હતું એવું જે લોકો જણાવી રહ્યા છે અને નિવેદન આવ્યું છે કે ભાઈ ગોપાલ ઇટાલિયા ક્યાંક ને ક્યાંક આ રાજુ કરપડાને માનસિક રીતે ટોર્ચર આપતા હતા। મિત્રો, વાત કરીએ તો જે રીતના આમ આદમી પાર્ટીમાં ગોપાલ ઇટાલિયા વિસાવદરની સીટ પરથી ધારાસભ્યમાં ચૂંટાઈ આવે છે ત્યારથી ગોપાલ ઇટાલિયા ઢોંગ કરતા આપણને અનેકવાર સોશિયલ મીડિયામાં જોવા મળતા કે ભાઈ સોશિયલ મીડિયામાં જે રીતના જે સરકાર સામે સવાલો ઉઠાવતા હોય છે અને ગુજરાત સરકાર સામે મોટા મોટા આક્ષેપો લગાવતા હોય છે અને ગોપાલ ઇટાલિયા ઢોંગ એ ક્યાં સુધી ચાલશે એ અહીંયા સવાલ છે। મિત્રો, તમારા મતે કયો નેતા સારો છે એ તમારે કોમેન્ટ કરવાની છે। મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો। મિત્રો, ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે